ટ્રાફિક સલામતી માસની આજથી ઉજવણી શું સંદેશો આપશો? આજરોજ 1 માસ જેટલું તારીખ 15/2/2024 સુધીના ટ્રાફિક સલામતી મંથ આજે શરૂ થયા છે, જેના અંતર્ગત બાઇક રેલીથી અમે આજ આ કાર્યક્રમનો શરૂઆત કરી છે. આ 1 માસ દરમિયાન રાજકોટના વિભિન્ન સંસ્થાઓ જેમ કે યંગ ઇન્ડિયન છે અને બીજા અન્ય સંસ્થાઓ સાથે વિભિન્ન કાર્યક્રમો યોજવામાં આવશે. 17થી 24 તારીખે જે રેસકોર્સ ખાતે રામકથાનું આયોજન છે, એના અંદર પણ ટ્રાફિકની સ્ટોલો મૂકવામાં આવશે. સ્કૂલોમાં, કોલેજોમાં વિભિન્ન કોમ્પિટિશન તથા રાજકોટ શહેરના અલગ જગ્યાઓ ઉપર વિભિન્ન કાર્યક્રમો યોજવાનું આ ટ્રાફિક પોલીસની એના કાર્યક્રમ યોજવામાં આવશે. આ માસ દરમિયાન કોશિશ કરવામાં આવશે કે ટ્રાફિકના જેટલી સલામતીના વિષય છે બધાને લોકોને જાગૃત કરીએ અને ધ્યેય એ છે કે લોગ રોડ પર સલામત રહે, આપણા જે રોડનો અકસ્માત છે એ ઓછા થાય અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરતા થાય. સાહેબ, 1 માસ પછીનો જે આ અમલવારી છે તે કેવી રીતે રહેશે? આ ટ્રાફિકની ડ્રાઈવ છે એ સતત ડ્રાઈવ રહેવાની છે, કારણ કે એ માત્ર 1 માસનો જે કાર્યક્રમ છે એ એક જાગૃતિ માટે કાર્યક્રમ છે. એ પછીના જે કાર્યક્રમો છે એ એન્ફોર્સમેન્ટના માટે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિભિન્ન જગ્યાઓ ઉપર જે રોડ એન્જિનિયરિંગની બાબતો છે એ પણ હાથ ઉપર લેવાના છે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે આવતા માસોમાં જે રાજકોટ ટ્રાફિકની સમસ્યાઓ છે એના અંદર કંઈ આપણે ઉકેલ લઈ શકાય.